નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 838મો વેબિનાર છે. આજના વક્તા છે કોલવડા સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ ગાંધીનગરના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેઓ આપણને આજે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવો એન્ડોક્રીન ગ્લેન્ડ્સ એન્ડ હોર્મોન્સ ભાગ 1માં અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપશે. ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર, સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ કોલવડા, નિવૃત્ત મદદનીશ નિયામક આયુષ ગાંધીનગર, જૂન 1987થી મહિલા રોગો અને પ્રસૂતિ તંત્ર ઉપર વ્યાખ્યાન આપી રહેલ છે. તેમણે MS આયુર્વેદ, મહિલા રોગ અને પ્રસૂતિ તંત્ર ઉપર કરેલ છે. આરોગ્ય વિષયક 8 કોલમ લખી રહેલ છે, જે પૈકી 3 તેમના ખાસ કરીને ગર્ભ સંસ્કાર ઉપર છે. 3 કોલમ, 3000થી વધારે તેમના લેખ પ્રકાશિત થયેલ છે. 100થી વધુ પુસ્તકો પ્રકાશિત થયેલ, 3 પુસ્તકોનો અનુવાદ, 3 પુસ્તકોનું એડિટિંગ, 8 વિશેષાંકમાં તેઓ તંત્રી પદે કાર્ય કરેલ છે. 36 રિસર્ચ પેપર્સ વિથ સેમિનારમાં રજૂ કરેલ છે. 18 રિસર્ચ પેપર તેમના પ્રકાશિત થયેલ છે. તેઓને અનેક સન્માનપત્રો પ્રાપ્ત થયેલ છે. DD ગિરનાર, TV9 વગેરેમાં તેમના વક્તવ્ય પ્રસારિત થતા હોય છે. વૈદ્ય ઈલાબેન દેશપાંડે અને વૈદ્ય પ્રેમવતી તિવારી મેડમ તેમના ગુરુ છે. 300થી વધારે વેબિનારમાં તેમણે વક્તવ્ય આપેલ છે. આજે ગિરનારી મંડળમાં તેમનું 21મો વેબિનાર છે. આ હતો ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય. ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર મેડમ. નમસ્કાર મેડમ. નમસ્કાર. નમસ્કાર. મારો અવાજ સંભળાય છે? હા, સંભળાય છે. જી. સૌને આજે કૃષ્ણ જન્માષ્ટમીના ખૂબ ખૂબ અભિનંદન સહ પ્રણામ. આજનો દિવસ અતિ પવિત્ર છે. 16મી ઓગસ્ટ છે અને આપણે આજે જે વાત કરવા જઈ રહ્યા છે કૃષ્ણ જન્મના સમયે, એ એકદમ પ્રસ્તુત વિષય છે. એન્ડોક્રીન ગ્લેન્ડ્સ જે છે એના સિક્રેશન્સને આપણે હોર્મોન્સ કહીએ છીએ અને એ એન્ડોક્રીન સિક્રેશન્સને સીધો જ સંબંધ મન સાથે છે. હવે આ જે મન સાથેનો સંબંધ છે એની અંદર આપણે જાણીએ છીએ કે કૃષ્ણ નામ આપણે લઈએ અને આખા કહેવાય ને કે સાથે કોઠે દીવા થઈ જાય, તો એટલો આનંદ આપનાર એ નામ, એનો આ જે જન્મ છે, જે આપણી દ્વારિકાના અધીશ એટલે કે દ્વારિકાધીશ આપણા રાજા પણ છે. આપણે જાણીએ છીએ કે સમુદ્રની અંદર દ્વારિકા ડૂબી ગઈ તો એકના ઉપર બીજી એમ અત્યારે જ અસ્તિત્વમાં છે 8મી દ્વારિકા છે. છતાં એક ઐતિહાસિક પાત્રને આપણે આપણા આરાધ્ય તરીકે ગણીને એમના જન્મને ઉત્સવ રૂપે આજે 6000 વર્ષ પછી પણ ઉજવીએ છીએ. તો ઘણી વાર વિચાર આવે કે એ વ્યક્તિ પોતે કેવા હશે.
જો કૃષ્ણના ચરિત્રને આપણે જોઈએ તો જન્મથી લઈને એમણે જ્યારે શરીર છોડ્યું ત્યાં સુધીના, તો એની અંદર આપણને હોર્મોન લેવલ જે છે એ એક ધાર્યું મેન્ટેન્ડ થયેલું મળે છે. તો ત્યાં આપણે જોઈએ કે એમનો આહાર બચપનથી શું હતું. સૌથી પહેલા તો જેમના ત્યાં એ જન્મ્યા એને એ ખાવ્યા નથી, અને જશોદા મૈયા ખરા પણ એમનો પ્રધાન ખોરાક જે છે એ માખણ મિશ્રી જ રહ્યો છે. અને એટલે એમના શરીરમાં જે ગ્રોથ હોર્મોન હોવો જોઈએ એ પ્રશસ્ત રહ્યો, અને આખી જિંદગી એમણે પોતાના ડાયટ ઉપર કંટ્રોલ રાખીને પોતાના સ્વાસ્થ્યની રક્ષા કરી. આપણે ભલે રથયાત્રા પહેલા એમને 15 દિવસ બીમાર કરી દઈએ, પણ ન મહાભારતમાં ન ગીતામાં ક્યાંય પોતે બીમાર થયા હોય એવી વાત આવતી નથી. તો એ એક આપણે સમજવાની વાત રહે છે. આજે સ્વામી વિવેકાનંદના ગુરુજી સ્વામી રામકૃષ્ણ પરમહંસનો નિર્વાણ દિન છે, અને આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલજીનો પણ નિર્વાણ દિવસ છે. ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્ય સંગ્રામના વડા સુખનોએ પોતાના દેશને આજના દિવસે જાહેર કર્યો. આજે આપણા માટે એક રીતે આનંદનો દિવસ છે, કારણ કે આપણે સ્વતંત્ર થયા પછીનો આજનો દિવસ એ સંપૂર્ણ સ્વતંત્રતા મુક્તિનો દિવસ છે. સાથે આજથી 79 years પહેલા હજારો નહીં લાખો આપણા બાંધુઓ બહુ જ ભયંકર પીડા ભોગ્યા, અને એમાંથી આજે આપણે આટલે સુધી પહોંચ્યા છીએ. તો એ આપણા બાંધવોને આજના દિવસે આપણે નમ્ર સ્મરણાંજલિ આપીશું અને આગળ વધીશું. તો આજે નેશનલ ઇમ્યુનાઇઝેશન અવેરનેસ મંથનો એક ભાગ છે. આજના દિવસે એટલે ઓગસ્ટ જે છે નેશનલ બ્રેસ્ટ ફીડિંગ મંથ છે, અને આજે ફેમિલી ફન મંથ પણ છે. એટલે કે 3 વસ્તુઓ ઓગસ્ટ મહિનામાં ઉજવાય છે. ઓગસ્ટ એટલે પવિત્ર, એટલે આની અંદર આ પવિત્ર વસ્તુઓ જે છે એ સંકળાયેલી છે. નેશનલ રેયોન કલેક્શન મંથ પણ છે. આજે રજની કોઠાર, પુતલા ભાસ્કરા રેડ્ડી સ્વાતંત્ર્ય સેનાની હતા. સુરત કુમારી કવિ હતા. એટલે એની અંદર અંતઃસ્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્રાવી જે સ્રાવો થાય છે, જેને આપણે હોર્મોન્સ કહીએ છીએ, જે અંતઃસ્રાવો કહીએ છીએ, એ રાસાયણિક સંદેશ વાહકો છે, અને એ આખા શરીરની વિવિધ ક્રિયાઓનું સંતુલન કરનારા છે. હવે જેની પાસે પોતાના જે સ્રાવો છે એને લઈ જનાર કોઈ વાહક નથી, એ આખા શરીર ઉપર રાજ કરે છે. તો એ કેવી રીતે થાય છે? તો ચેતાતંત્ર સાથે જોડાઈને તે કામ કરે છે. એમઓયુ વગર કામ ના થાય. એટલે આપણા શરીરની અંદર પણ એમઓયુ છે. એટલે એ એમઓયુ કેવી રીતે છે કે આ ડક્ટલેસ ગ્લેન્ડ્સ જે છે એ નાડીતંતુઓના સંદેશાઓની સાથે મળીને પોતાના કાર્ય જે છે રક્ત પરિવહન સાથે, એટલે કે બ્લડ સિસ્ટમ સાથે આખા શરીરમાં, એટલે જે ગંતવ્ય સ્થાન છે ત્યાં સુધી પહોંચી અને ત્યાં પોતાની અસર એ ઉપજાવે છે. એટલે આજે સંદેશાવાહક સંસ્થા છે એ હોર્મોન્સને, અને હોર્મોન્સ એને એમ એકબીજાની કંટ્રોલિંગ ઓથોરિટી છે, અને અંતઃસ્રાવી ગ્રંથિઓના આ જે સ્રાવ છે હોર્મોન્સ એ સીધા રક્ત સંવહન સંસ્થામાં ખુલે, અને તે દ્વારા જ્યાં પણ એનું કાર્યક્ષેત્ર છે, જેમ કે આ જે ગ્રંથિ આવી, માની લઈએ કે થાઇરોઇડની વાત છે, તો થાઇરોઇડ ગ્રંથિ જે છે એ આપણી ગળામાં આવી, તો ગળામાં રહેલી થાઇરોઇડ ઓવરી ઉપર કામ કરે છે. ઓવરી સુધી કોઈ વાહિની પહોંચતી નથી, છતાં પણ એ ઓવરી ઉપર કામ કરે છે. પીસીઓડી ની જયારે વાત થાય
જ્યારે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ પણ સાથે કરાવવામાં આવે તો આ એક એનો દાખલો છે. પછી એનું જે હોર્મોન્સ છે એના કાર્યક્ષેત્ર અને એના અવયવો ઉપર અસર જે ઉત્પન્ન થાય છે એના ઉપરથી આપણે જાણી શકીએ કે આ જે ગ્રંથિ છે એ વ્યવસ્થિત કાર્ય કરી રહી છે, ઓછું કરી રહી છે કે વધારે કરી રહી છે. તો જે હાઇપોથેલેમસ છે એ ન્યુરો કંટ્રોલ એટલે કે નાડી સંકલન કેન્દ્ર છે અને એ બધા જ અંતઃસ્રાવી ગ્રંથિઓના ઉપર ગવર્નિંગ બોડી છે. હવે પૃષ્ઠવંશી પશુઓ આપણને પશુ કુળમાં રાખેલા છે અને આપણી પાસે પૃષ્ઠવંશ પણ છે, એટલે અન્ય પૃષ્ઠવંશી પશુઓ સાથે આપણને સાંકળીને અત્યારનું જે વિજ્ઞાન છે એ આપણને સમજાવે છે. કે ઘણી વાર એવું બને કે આયુર્વેદને સમજવા માટે પણ આપણે અત્યારના વિજ્ઞાનનો સહારો લેવો પડે છે. એટલે એકમ સત્યમ વિપ્રાહ બહુધા વદંતી, જ્યાં જ્યાં સત્ય એક છે ત્યાં ત્યાં બંને સિસ્ટમો છે એ પેરેલલ ચાલશે, અને જ્યાં જ્યાં ફેર પડશે ત્યાં આપણને ખ્યાલ આવે કે આ નદીના બે કાંઠા નથી, આ તો કંઈક જુદી જ વાતો નીકળી રહી છે. ત્યાં આપણે તરત જ અટકી જતા હોઈએ છીએ અને કઈ જગ્યાએથી આપણને વધારે સારી સમજણ મળશે એ દિશામાં આગળ જઈ અને આપણું વિજ્ઞાન જે છે એને આગળ વધારવા કોશિશ ચાલુ રાખી છે. તો અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એના મુખ્ય 10 કામો છે. ચયાપચય એટલે મેટાબોલિઝમ, જીવન ક્ષમત્વ માટેની જરૂરી ક્રિયાઓ જેને આપણે હોમિયોસ્ટેસિસ કહીએ છીએ, એટલે ઇમ્યુનિટી જાળવવા માટે એક આખી પ્રક્રિયા છે અને બહુ જટિલ છે. એ જે છે એ અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા જ થઈ શકે છે. પછી મૈથુન માટેની ઈચ્છા જાગવી અને પ્રજનન બે વસ્તુ જુદી છે. એટલે હેવિંગ એ સેક્સ્યુઅલ અર્જ એન્ડ હેવિંગ રિપ્રોડક્શન બે વસ્તુ જુદી છે. સેક્સ્યુઅલ અર્જ હોય પણ રિપ્રોડક્શનની કેપેસિટી ના હોય, રિપ્રોડક્શન કરી આપે પણ સેક્સ્યુઅલ અર્જ ના હોય, આ બંને સ્થિતિ આપણને જોવા મળતી હોય છે. એટલે એ સિવાયના જે છે એ શરીરના જેટલા પણ અગત્યના કામો છે, જેમ કે વૃદ્ધિ, વિકાસ, શરીરની વિવિધ ક્રિયાઓ, આ બધું જે છે એનો કંટ્રોલ એ અંતઃસ્રાવી ગ્રંથિઓનો છે. પછી આપણે શરીરના અંદર બધી વસ્તુનું બેલેન્સ રાખવું, એટલે શરીરના અનેક રસાયણો છે એ બધા રસાયણોનું બેલેન્સ રાખવાનું કામ આ એન્ડોક્રિન સિસ્ટમનું છે. બહુ જ ડિટેલમાં એન્ડોક્રિન સિસ્ટમનું વર્ણન હવે પ્રાપ્ત છે અને જો આપણે એના વિશે વાત કરવા બેસીએ તો બહુ લાંબી થઈ જાય, એટલે આપણે સરળ ભાષામાં સમજી શકાય એવી રીતે અને જરૂર પૂરતું જ વાતો અહીંયા કરીશું. તો અંતઃસ્રાવી ગ્રંથિઓ જે છે એની અંદર ગ્રંથિઓ છે, બરાબર, જેમ કે પિટ્યુટરી, થાઇરોઇડ, એડ્રિનલ, પેન્ક્રિયાસ, આ બધા નામ આપે સાંભળ્યા હશે. હવે આ જે ગ્રંથિઓ છે એ લોકો પોતાના અંદર જુદા જુદા રસાયણોને ભેગા કરે, જુદા જુદા તત્વોને ભેગા કરે, એમાંથી સ્રાવ બનાવે અને એ સ્રાવો જે બ્લડ સ્ટ્રીમમાં જાય એટલે કે રસરક્ત સંવહનમાં જાય એને આપણે હોર્મોન તરીકે ઓળખીએ છીએ. તો હોર્મોન શું છે? યાર કેમિકલ મેસેન્જર્સ, રસાયણ એક પોતે રસાયણ છે અને એ સંદેશો એટલે ત્યાં જોઈને એ સંદેશો આપે કે ભાઈ ઓવરી કામ ચાલુ કર, તારો સમય થઈ ગયો છે ઓવ્યુલેશનનો, ચાલ તારું કામ ચાલુ કર. એટલે ઓવરી બેન જે છે એ જાગે અને ધીરે ધીરે ઉસાઇડ જે છે એની પ્રક્રિયા પૂરી કરીને મેચ્યોર ઓવમ તરીકે એને નિર્ધારિત સમયની અંદર બહાર પાડે. પણ આ જે રાસાયણિક આદેશ થયો એ આદેશને ઓવરીએ પાલન કર્યું. એ આખું કામ થવા માટે એક વ્યવસ્થિત ચેતાતંત્ર ક્રિયાન્વિત હોવું જરૂરી છે. હવે ચેતાતંત્રને ક્રિયાન્વિત કોણ કરી શકે? આપણું મન. એટલે સ્ત્રીઓની અંદર ખૂબ સરળતાથી વાયુ વધી જાય, ઇમોશનલ થઈ જાય, એની અંદર ડિસ્ટર્બન્સીસ આવી જાય, એને આફરો ચડે, એને ઉલટીઓ થઈ જાય, એને મૂડ સ્વિંગ્સ થાય, ઘડીકમાં ગુસ્સે થઈ જાય, ગુસ્સે થઈ જાય એટલે વાસણ ફોડ થઈ જાય
અને ખુશ થઈ જાય તો ઊભો થઈ જાય. એટલે આ બધું જે જોવા મળે છે, કારણ કે સ્ત્રીના શરીરની અંદર સૌથી વધારે હોર્મોન્સ અપ્સ એન્ડ ડાઉન્સ થતા હોય છે. એની ઉંમર પ્રમાણે, એની અવસ્થા પ્રમાણે, એની પરિસ્થિતિ પ્રમાણે. જેમ કે પ્રેગ્નન્સીની જ આપણે વાત કરીએ તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જે સ્થિતિ છે એ સેકન્ડમાં નથી, અને પહેલા અને બીજામાં છે એ ત્રીજામાં નથી. પ્રસવનો તબક્કો આખી વસ્તુ જુદી છે, અને સુવાવડના અંદર પાછા જુદા તબક્કાઓ છે. કે કયા તબક્કામાં એ છે એ સમજીને એના શરીરમાં કયો અંતસ્રાવ અત્યારે સક્રિય હોવો જોઈએ અને કયો સક્રિય છે, એ બે વસ્તુને જો આપણે જાણી શક્યા તો મહિલાને આપણે છેડ્યા વગર સ્વસ્થ રાખી શકીશું. એટલે અત્યારે જે મહિલાઓની અંદર અસ્વસ્થ જોવા મળે છે એની પાછળ અનેક કારણો છે. એમાં એક કારણ આ પણ છે. તો આ જે હોર્મોન્સ છે એ જઈને બ્લડ સ્ટ્રીમ દ્વારા જઈને ટાર્ગેટ સેલ્સ અને ટાર્ગેટ ઓર્ગન્સ સુધી પહોંચી અને ત્યાં એ જે ટાર્ગેટ સેલ્સ અને ઓર્ગન્સ છે એટલે કોષો અને અવયવો છે એની ક્રિયાઓ પર અસર પાડે છે. હવે આ ટાર્ગેટ સેલ્સ જે છે એના ઉપર કેવી રીતે કામ કરે છે હોર્મોન? તો એ જે કોષો છે એની પાસે સ્પેસિફિક રિસેપ્ટર્સ છે. હવે એ રિસેપ્ટર હોય એના પર આ ટાર્ગેટ સેલ જાય અને બેસી જાય એટલે ત્યાં આગળ એક્ટિવેશન પ્રોસેસ ચાલુ થઈ જાય. હોર્મોન્સ છે ને એક જાતના કેટાલિસ્ટ છે. એ અંદર એકદમ સંમેલિત નથી થઈ જતા, એ ખાલી આદેશ આપવાનું કામ કરે છે. તો અંતઃસ્રાવી સંસ્થા જે છે એ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે વૃદ્ધિ અને વિકાસ, તો એની અંદર ગ્રોથ હોર્મોન જે છે એ ક્રુશિયલ રોલ પ્લે કરે છે. કઈ રીતે? તો બાળક જે છે બચપનની અંદર બાળક જન્મ્યું એટલે ગર્ભાવસ્થાની અંદર પણ એક કોષમાંથી અનેક કોષોમાં થઈને અનેક સંસ્થાઓમાં થઈને મનુષ્ય ગર્ભાકાર પામીને મનુષ્ય ગર્ભ આકાર માપવો એ પણ એક મોટી વાત છે. બધા મનુષ્ય આકારમાં જન્મ નથી થતો હોતો અને બધા ગર્ભાવસ્થા સુધી પહોંચતા પણ નથી હોતા. એની પહેલાની સ્ટેજમાં પણ બધા મૃત્યુ પામતા હોય છે. એટલે આ જે ગ્રોથ હોર્મોન છે એ ડેવલપમેન્ટ ઓફ અ બેબી ચાઇલ્ડહુડ થી એડલ્ટહુડ સુધી લઈ આવવાનું કામ એ કરે છે. બીજું જે ફંક્શન છે મેટાબોલિઝમ, એ શરીરની જે શક્તિ છે એ શક્તિની અંદર જેમ કે ગ્લુકોઝ મેટાબોલિઝમ, તો જે આપણે ખોરાક ખાધો એની અંદર જે ગ્લુકોઝ કન્ટેન્ટ હતું એના ઉપર ચય અપચય પ્રક્રિયા થઈને એની અંદર પાચન થઈને એમાંથી જે આપણા શરીરને પોષણ મળી શકે એવી સ્થિતિ લાવવી એ કામ એનું છે. બીજું આપણે જોયું રિપ્રોડક્શન, અને ચોથું જે છે એ સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ બતાવીને એ જે માણસ છે એ માણસ સેક્સ્યુઅલી એક્ટિવ થઈ શકે અને રિપ્રોડ્યુસ કરી શકે એવી સ્થિતિ ઉત્પન્ન કરવી. સ્ટ્રેસ રિસ્પોન્સ એટલે માની લો કે અત્યારે મોટો ભૂકંપ આવ્યો, તો ભૂકંપ આવ્યો ને ભૂકંપના ઝટકા, કારણ કે આપણને ગુજરાતીઓ તો ભૂકંપના ઝટકા તરત ઓળખાઈ જાય, પણ જ્યારે આપણે ઓળખતા નહોતા ભૂકંપના ઝટકાઓને આજથી 24-25 વર્ષ પહેલા, એ વખતે આપણે બધા જ ગભરાઈ ગયા હતા. શું છે ને શું થશે ને કેમનું થશે ને ઘર પડી જશે તો ક્યાં જઈશું ને. આજે પરિસ્થિતિ એવી છે કે આપણે ઝટકા અનુભવીએ એટલે પહેલા જોઈ લઈએ કઈ કઈ વસ્તુ પડે એવી છે, એને ઉતારીને આપણે નીચે મૂકી દઈએ. એ જે સ્થિતિમાં આપણે આવ્યા એ સ્થિતિ જે છે એ અનુભૂતમ જ્ઞાનમ આપણે કહીએ છીએ, પણ એમાં એડ્રિનલ ગ્લેન્ડ જે છે એનો જે કોર્ટિઝોલ છે કેન્દ્ર, એમાંથી શરીરને આ પરિસ્થિતિમાં કોપ કરવા, પરિસ્થિતિની સાથે સંતુલન સાધવા અથવા તો એનું આપણા શરીર પર નેગેટિવ અસર ના થાય એનું ધ્યાન રાખવા માટે જે આપણે પ્રતિકાર કરીએ છીએ એ પ્રતિકાર છે એ આપણે આ હોર્મોન્સને લીધે કરી શકતા હોઈએ છીએ. હવે એન્ડોક્રાઇન સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ જે છે એ કોમ્યુનિકેશન કરે છે અને પછી એટલે અંદર એ લોકો વાતો કરે છે, વાતો કરે છે અને એકબીજાને નિયંત્રણ કરે છે. હવે
જો એ લોકોની સ્પીડ અને એ લોકોની કાર્ય કરવાની જે સમય છે એ બે બાજુ ફેર પડ્યો તો સમસ્યા થાય. હવે ફેર પડતો નથી, બે જણા ટ્યુનિંગમાં કામ કરે છે, તો એ એક આશ્ચર્ય છે. કેમ કે નર્વસ સિસ્ટમ જે છે એ ટૂંકા સમય માટે વીજળી અને રસાયણ બે વસ્તુ ભેગી થઈને ફટાફટ આમાં તો મગજમાંથી નીકળેલો જે સિગ્નલ છે એ મારા પગના તળિયાને અડીને પાછો મગજ સુધી પહોંચી ગયો. આટલી ઝડપથી એ કામ કરતું હોય છે. અને એન્ડોક્રીન સિસ્ટમ કેવી છે કે ભાઈ વિચાર્યું જરૂર છે તારે, ખરેખર જરૂર છે તો પછી હું તને આપું. એટલામાં તો પેલી નર્વસ સિસ્ટમ 3 વાર જઈને આવી ગઈ હોય, છતાં બે જણા સાથે મળીને કામ કરી શકે છે. અને આ જે ઇફેક્ટ છે એ લાંબા સમય સુધી અને એક ધારી આપણને જોવા મળે છે. કેમ? કારણ કે વચ્ચે રસરક્તવહ સંસ્થાન છે. કોઈ વ્યક્તિ એટલે નર્વસ સિસ્ટમ કે એન્ડોક્રાઇન સિસ્ટમ સ્વતંત્ર કામ નથી કરતા. પછી રસરક્તવહ સંસ્થાન છે એટલે નર્વસ સિસ્ટમ છે એ પણ રસરક્તવહ સંસ્થા પર કામ કરશે. હોર્મોન્સ જે છે એનું સિક્રેશન રસરક્ત સંસ્થાની અંદર થશે. અને એ રીતે કોમન ફેક્ટર બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ છે. એટલે આ જે કાર્ય છે એ સુમેળપૂર્વક થતા આપણને જોવા મળે છે. હવે અંતઃસ્રાવી ગ્રંથિની અંદર થતી વિકૃતિઓમાં શું જોવા મળે? તો હોર્મોન લેવલ જે છે એની અંદર, પછી હોર્મોન રિસેપ્ટર્સ છે એની અંદર, અને હોર્મોન જે સિક્રેશન્સ થાય છે એ સિક્રેશન્સની ગુણવત્તા, 3 વસ્તુઓ જે છે એમાં આપણને વિસંગતતા જોવા મળે છે. જેમ કે ડાયાબિટીસ. તો ડાયાબિટીસની અંદર શું થાય છે કે શરીર પોતે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી, અથવા પૂરતા પ્રમાણમાં એનો ઉપયોગ કરી શકતું નથી, અને એને લીધે લોહીની અંદર શુગરનું લેવલ વધી જાય છે. લોહીની અંદર વધે છે અને એની અસર શરીરના બીજા અંગો ઉપર પણ થાય છે, અંગ અને અવયવ બંને ઉપર. તો એને આપણે કહીએ ડાયાબિટીસ. પણ મેન ઇન્સ્યુલિન જે છે એમાં ગડબડ થઈ છે. એટલે અહીંયા ઘડી હવે એ પણ થયું છે કે ઇન્સ્યુલિન નિર્માણ કે ફક્ત એનું લોહીની અંદર હોવાનું પ્રમાણ, એ સિવાય ઇન્સ્યુલિનને સ્વીકારનારા બીટા સેલ્સ છે એના ફંક્શન પણ આના અંદર સંકળાયેલા હોય છે. એટલે બીટા સેલ્સ પણ જો વ્યવસ્થિત કામ ના કરે તો પછી આપણે ઇન્સ્યુલિનને દોષ દેવાનો રહે નહીં. એટલે જેમ જેમ વિજ્ઞાન આગળ વધે એમ એમ આપણે સરળતાથી આ વસ્તુની સમજી શકીએ છીએ અને સમજાવી પણ શકીએ છીએ. બીજો એક દાખલો જોઈએ કે થાઇરોઇડ વિષમતા આપણને જોવા મળે કે જેની અંદર થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એ બહુ વધારે પ્રમાણમાં થાઇરોક્સિન બનાવે છે. તો શું થશે? હાઇપરથાઇરોઇડિઝમ. આપણ કહેશો બરાબર છે, અને બહુ જ ઓછું બનાવે છે તો આપ તરત જ કહેશો હાઇપોથાઇરોઇડિઝમ થાય. બરાબર? પણ આ બંને જે છે હાઇપરથાઇરોઇડ અને હાઇપોથાઇરોઇડ, તો એની અંદર શું થાય કે જે આપણા શરીરની ક્રિયા જે થાઇરોઇડે કરવાની છે એ, અને આપણા શરીરની જે તાકાત જે થાઇરોઇડ થાઇરોક્સિન દ્વારા આપણને મળે છે, એ બંને જે છે એ ડિસ્ટર્બ થશે. એ જ રીતે ગ્રોથ હોર્મોન જે છે એની આપણે વાત જોઈ કે ઓછો થઈ જશે, ઘટી જશે તો ડ્વાર્ફિઝમ થઈ જશે. એટલે કે બહુના કદ એનું વધતું નથી, અને વધી જશે તો શું થશે? જાયગેન્ટિઝમ, અથવા તો અત્યધિક પ્રમાણમાં હાઈટ થવી. હવે થોડુંક આયુર્વેદ સાથે લઈ લેવું પડશે. આપણે બચપનથી કહેવામાં આવે છે કે અન્ન એવું મન, અન્ન એવો ઓડકાર. તો અન્ન ઉપર આટલું મહત્વ આયુર્વેદ પણ આપે છે. કેવી રીતે? ઋતુ પ્રમાણે, વય પ્રમાણે, અવસ્થા પ્રમાણે, રોગ પ્રમાણે આહાર અને વિહાર કરવાના છે. આ આખી વાતનો પાયો મહર્ષિ સુશ્રુતના આ સૂત્રમાં છે. સુશ્રુત શારીરસ્થાન 2 અને શ્લોક 48. આહાર આચાર ચેષ્ટાભિઃ યાદૃશીભિઃ સમન્વિતૌ સ્ત્રી પુંસૌ સમુપેયાતામ
તયોઃ પુત્રો અપિ તાદૃશઃ. જે પ્રકારના આહાર, આચાર અને ચેષ્ટાઓથી યુક્ત એટલે કે જોડાઈને સ્ત્રી અને પુરુષ સમાગમ કરે છે તે પ્રકારનું સંતાન, પુત્ર અહીં ઘડી સંતાન અર્થી છે, તેમને ત્યાં અવતરે છે. આપણે ત્યાં ભારતીય ચિકિત્સા પદ્ધતિની અંદર આહારનું પંચભૌતિક સંગઠન જોવાય છે, પણ આધુનિક વિજ્ઞાન પ્રમાણે આહાર ઘટકોમાં સેન્દ્રિય અને નિરેન્દ્રિય ભાગોનું વર્ણન છે. એમાં પણ પાછા ભાગ પાડ્યા. પ્રોટીન, વિટામિન, ફેટ, મિનરલ, ફાઈબર એમ દરેક દ્રવ્યના પાછા રસાયણોનું જુદા વર્ણન કરાયા કે આ એના એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ છે, આ એના પેસિવ ઇન્ગ્રેડિયન્ટ છે, આ એની અંદર કોન્ટ્રાઇન્ડિકેશન્સ ઉત્પન્ન કરે છે અને એટલા માટે આ જે દ્રવ્ય છે ફ્રૂટ આપણે ખાઈએ તો એની અંદર સાયનાઇડ બને, પોટેશિયમ સાયનાઇડ. હવે પોટેશિયમ અંદર વર્ણન કરે છે કે એની અંદર આવી રીતના સલાડ બનાવવાના, આવી રીતે જેલી બનાવવાની. તો બધી વાત તમારી સાચી છે, પણ પોટેશિયમ સાયનાઇડનું શું કરવાનું? તો કે બેન આટલા બધા લોકો ખાય છે ને, આટલા બધા લોકોને પણ થાય છે ને, આટલા લોકો સડન મેસિવ હાર્ટ એટેકમાં મરી પણ જાય છે ને. એટલે આપણે, કારણ કે આપણું જે આખું સંગઠન છે એ માણસને સ્વસ્થ જીવન માટેની ચિંતા કરવા વાળા છીએ. એટલે આવી વાતો પર આપણે ધ્યાન આપીશું કે ભાઈ વિદેશી દરેક વસ્તુ ખરાબ પણ નથી અને વિદેશી દરેક વસ્તુ સ્વીકારવા જેવી પણ નથી. એટલે એ કઈ વસ્તુ છે એ આપણે ધ્યાન રાખીને એ પ્રમાણે આપણા પોતાના જે વર્ગીકરણ છે એને સમજીને એ પ્રમાણે બીજાને માર્ગદર્શન આપીશું. એટલે આપણે જે આ દ્રવ્ય ખાવું એ આપણને પછી નહીં, પૌષ્ટિક તત્વો તો ઘણા કીધા કે આટલા વિટામિન છે ને આટલા મિનરલ છે, પણ એ વિટામિન અને મિનરલ પચે જ નહીં અને આફરો ચડી જાય તો એ આપણા એ જે પૌષ્ટિકતા છે એની વિટામિન અને મિનરલની એ આપણા કોઈ કામની નથી. એટલે પાચન પ્રક્રિયા આયુર્વેદની અંદર 3 અવસ્થાપાતો દ્વારા વર્ણવાયું છે. કઈ રીતે? મધુર અવસ્થાપાત, અમ્લ અવસ્થાપાત, કટુ અવસ્થાપાત. મધુર અવસ્થાપાત જે છે એ મોંમાં આપણે જ્યારે ચાવીએ, ખોરાક ચાવીએ તે વખતે લાળ સાથે ભળે છે. એટલે આપણાને કેવું કીધું 32 વખત, 32 દાંત છે ને તો 32 વખત એને ચાવીને ખાવાનું. એક કોળિયો 32 વાર ચાવવો એટલે એની અંદર એકદમ લિક્વિડ બની જાય, અને લિક્વિડ બની જાય એટલે ડ્રિંક યોર ફૂડ એન્ડ ઈટ યોર મિલ્ક. એટલે મિલ્ક એવી રીતે લો તમે કે જાણે તમે ખાતા હો. એટલે મિલ્કની અંદર પણ લાળ પડવી જોઈએ. દૂધ પણ જે છે કટકટ પી નથી જવાનું. તો એ લાળનું ભળવું બહુ જરૂરી છે, કારણ કે એ મોઢાથી લઈને આમાશય સુધી એ ચક્ર ચાલે છે. કોનું? મધુર અવસ્થાપાતનું. એટલે જો અન્ન મધુરતા પ્રાપ્ત નહીં કરે તો આમાશયમાંથી ગ્રહણી એટલે કે ડિયોડિનમમાં પાયલોરિક સ્પિન્ક્ટર છે ત્યાં એ જે દરવાજો છે નહીં ખુલે. અને બીજું કે મધુર અવસ્થાપાતના અંતે આપણને કફ ધાતુ મળવી જોઈએ જે આપણા શરીરનું આલંબન કરે છે. હું બોલું છું અને મારો અવાજ આપણને સાંભળવો ગમે છે, કારણ કે અંદર કફ દ્વારા એક સ્નિગ્ધતા આવેલી છે. હવે જો મારા શરીરમાં વાયુ વધ્યો હોય તો મારો અવાજ એકદમ અવાજ સાંભળવા ના ગમે. અત્યારે કેવો અવાજ કાઢ્યો એવો અવાજ નીકળ્યો. તો એ ન થાય એના માટે કફ ધાતુનું પૂરતા પ્રમાણમાં બનવું જરૂરી છે. હવે ગ્રહણીની અંદર અન્ન ગયું અને ત્યાં અમ્લ અવસ્થાપાત શરૂ થયો. હવે એ સમયે યકૃત અને અગ્ન્યાશય જે છે એ આંત્રની અંદર સ્રાવો છોડે છે. એ સ્રાવો આ અન્ન સાથે ભળે છે, એનું પાચન કરે છે, એનું સાર અને પિત્તનું વિભાજન કરે છે. અને તો જ તે જે છે એ સાર પિત્ત વિભાજનમાંથી જે મળરૂપ ઉત્પન્ન થાય છે એ જ આપણી પિત્ત ધાતુ છે. શરીર કોઈ પણ વસ્તુને નકામી નથી ગણતું, એ બધી જ વસ્તુનો સાર લઈ લેવા કોશિશ કરે છે. એટલે પિત્ત ધાતુ જે બને છે એ જ આગળ જતા ડિયોડિનમને અને યકૃતને અને અગ્ન્યાશયને બધાને બળ આપનાર નીવડશે. અને આપણી ચામડીનું જે લસ્ટર છે રાજસ્વિતા એ પણ એને જ આભારી છે. એટલે આપણે જે આહાર ખાધો હશે એ પ્રમાણેનું લસ્ટર આપણી સ્કિનમાં આપણને જોવા મળશે. હવે ત્રીજો અવસ્થાપાત છે કટુ અવસ્થાપાત. એ
વાયુ એટલે વાતાશય ગૃહતંત્રની અંદર બને છે અને એ વધારે પ્રમાણમાં બનશે અને આખા તંત્રને ખોરંભે પાડશે. વધારે પ્રમાણમાં ન બને એના માટે આપણે જે ખોરાક ખાધો એમાંથી કિટ ભાગ જેટલો ઓછો બને, એટલે મળ ભાગ જેટલો ઓછો બને એટલો વાયુ ઓછો બનશે. અને એટલા માટે આહાર વિધિ વિશેષ આયતનની અંદર કીધું સ્નિગ્ધમ અશ્નિયાત, તો તાજું બનેલું ખાવું જોઈએ, સ્નિગ્ધતા વાળું ખાવું જોઈએ. અજલ્પન અવસંતના પુંજેત, તો આપણે હસીએ બોલીએ તો એની અંદર શું થાય, ખોરાકની સાથે વાયુ પણ પેટમાં જાય અને એ જે છે એ શરીરના તંત્રને ખોરંભે પાડવાનું કામ કરે. હવે વાયુ શું છે પાછું, તો વાયુ તંત્ર યંત્ર તરહ પ્રવર્તક ચેષ્ટાના ઉચ્ચાનામ, વાણી વિવેક ક્રિયા પ્રતિક્રિયા આ બધું જ વાયુને અધીન છે. અર્થાત ચેષ્ટાઓ સંસ્થા કે નાડી સંસ્થા વાયુને અધીન છે. આપણું મન પણ વાયુને અધીન છે. આયુર્વેદે કહ્યું પિત્ત પંગુ કફ પંગુ પંગવો બલ ધાતવ વાયુના યત્ર નિયંતે તત્ર ગચ્છન્તિ મેઘવત. હવે પેલા ફેરથી વર્ષંતી મેઘવત પણ કહ્યું છે. ટૂંકી વાત એ છે કે વાયુ જ્યારે દોષ ધાતુ મલને લઈ જાય છે, એનું વહન કરે છે, ત્યારે જ એ ગતિ પ્રાપ્ત થાય છે. અંતઃસ્રાવની અંદર પણ એવું જ છે, એમની ગતિ જે છે એ વાયુને અધીન જ છે. શરીરની કોઈ પણ ક્રિયા વાયુ વગર શક્ય નથી અને બધા જ પોલા સ્થાનો એટલે જ્યાં આગળ પોલાણ છે ત્યાં, એટલે આશય હોય કે વિવિધ સ્રોતસો હોય એ બધા જ વાયુના સ્થાન છે. એટલે મહર્ષિ સુશ્રુત કહે છે સ્રોતોમય અયમ પુરુષ. આ જે શરીર છે આપણું પુરુષ શરીર એ સ્રોતોમય છે, વિવિધ પ્રકારના સ્રોતોથી બનેલું છે. આપણે જલ ધાતુ એટલે કે અપધાતુની અધિકતાની વાત કરીએ છીએ પણ પ્રાધાન્ય વાયુનું છે, કારણ કે ચિકિત્સ્ય પુરુષ ષડ ધાત્વ એટલે પંચમહાભૂત અને છઠ્ઠી ચેતના ધાતુનું મિશ્રણ છે અને વાયુ દ્વારા જ ચેતના પ્રવ્યક્ત થાય છે. અહીંયા બીજું એક સૂત્ર જોવું પડશે. સ્વસ્થાન સસ્ય કાયાગ્નિ અંશા ધાતુષુ સંસ્થિતા તેષાં સાત અતિદીપ્તિભ્યામ ધાતુ વૃદ્ધિ ક્ષયોદ્ભવઃ. પૂર્વો ધાતુઃ પરમ કુર્યાત વૃદ્ધ ક્ષીણાશ્ચ તદ્વિધમ. અષ્ટાંગ હૃદય સૂત્ર સ્થાન 11 શ્લોક 14. સ્વસ્થાનસ્તસ્ય કાયાગ્નિ, પોતાના સ્થાનમાં રહેલો કાયાગ્નિ, અંશાત ધાતુષુ સંસ્થિતા, પોતાના અંશથી જુદી જુદી ધાતુઓની અંદર સારી રીતે રહેલો છે. તેષામ તેષામ એટલે તે અગ્નિઓને, સાદ એટલે ઘટવું, અતિદીપ્તિભ્યામ અતિશય વધારે પ્રમાણમાં વધી જવું. એ શું કરે છે, ધાતુ વૃદ્ધિ ક્ષયોદ્ભવ, ધાતુની વધારે છે અથવા ઘટાડે છે. પૂર્વ ધાતુ પરમ કુર્યાત, પૂર્વ ધાતુ જે છે એનો ક્ષય થાય તો ઉત્તર ધાતુ જે છે એની અંદર આપણને ક્ષય જોવા મળે, અને ઉત્તર ધાતુની અંદર ક્ષય થાય તો પૂર્વ ધાતુ જે છે એમાંથી એ ખેંચીને શરીરના સ્વાસ્થ્યને જાળવે છે. હવે શાંતિથી એનું જે ટ્રાન્સલેશન છે એ જોઈએ. મધ્યમાન આશય પક્વાશય મધ્ય કે ગ્રહણીમાં રહેલો જઠરાગ્નિ, એ જ કાયાગ્નિ, એ જ અંતરાગ્નિ, એના જ અંશ નામે શુદ્ધ રૂપાંતરણ રૂપ એ અગ્નિ ધાતુઓમાં, ધાતુઓ એટલે કઈ, તો આપણે જે સાત ધાતુ કઈ રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા શુક્ર, પછી ઉપધાતુ તો રસની ઉપધાતુ આર્તવ અને સ્તન્ય, એ રીતે દરેક ધાતુ જે છે એની ઉપધાતુ. પછી દોષ, તો અહીંયા ઘડી અગ્નિ જે છે એ વાયુ પિત્ત અને કફ ત્રણેયનો કારક છે. અને મલથી શું લેવાના, તો દરેક ધાતુના પોતાના મલ છે, તો એ જે મલ છે એનું પણ ઉત્પત્તિ કરવામાં નિમિત્ત છે. અને એ જ ધાતુને કહે છે જે ધાતુની અગ્નિ મંદ થાય છે તેની ઉપધાતુની વૃદ્ધિ થાય છે. કેમ કે એ ધાતુ જે છે એમાંથી ઉત્તર ધાતુ, એના પછીની ધાતુ જે છે એ બની શકવાની નથી, એટલે ઉપધાતુ એટલે માની લો કે રસ ધાત્વની માન્ય છે તો એમાંથી
બેન જે છે એ કુંવારા છે તો સ્તન્ય નિર્માણ શક્ય નથી, તો માસિક જે છે એ એને વધારે આવશે. અને એટલે જોવા મળે છે કે પાંડુ રોગી જો બેન હશે, કુંવારી છોકરી હશે, તો એની અંદર માસિક વધારે આવશે. એ આ સિદ્ધાંતના આધારે છે. અને જેમનો અગ્નિ તીક્ષ્ણ હશે તેમાં ધાતુનો ક્ષય થશે. એટલે રસ ધાતુ ક્ષીણ થાય છે અને ઉપધાતુનો પણ ક્ષય થાય છે, કારણ કે ધાતુ છે તે તો ઉપધાતુ ક્યાંથી બને. આયુર્વેદમાં ગ્રંથિ એક રોગ અવસ્થા છે. આપણે જે આગળ ગ્રંથિની વાત કરી એ આયુર્વેદની અંદર ગ્રંથિ એક રોગ છે. પણ આધુનિક રચનાશાસ્ત્ર પ્રમાણે ગ્રંથિ એટલે ગ્લેન્ડ, અવયવનો એક પ્રકાર છે. એટલે આયુર્વેદની અંદર ગ્રંથિની જે વાત કરી છે એ આ ગ્લેન્ડ નથી, એટલે ભૂલ કરવી નહીં. હવે અહીંયા ઘડી ગ્લેન્ડ કહીશું કે ગ્રંથિ કહીશું, પણ આપણે એન્ડોક્રિન ગ્લેન્ડ્સ વિશે વાત કરીએ છીએ. એટલે આ એન્ડોક્રિન ગ્રંથિઓ જે છે એ શરીરમાં વિશેષ દ્રવ્યો, સ્રાવ કે દ્રવ દ્રવ્ય ઉત્પન્ન કરીને તેમને રસરક્ત કે મહાસ્રોતસની અંદર અપસ્તંભ, મૂત્રાશય, ચામડી જેવા અવયવોમાં એમને છોડે છે. હવે આ અવયવો કયા છે કે જેમનો સંબંધ બહારના વાતાવરણ સાથે હોય છે, એટલે કે બહિર્દ્વાર ધરાવે છે. જેમ કે પિત્તને ઉત્પન્ન કરી મહાસ્રોતસમાં છોડનારું યકૃત જે છે, દૂધને ઉત્પન્ન સ્તન્ય જે છે એને ઉત્પન્ન કરીને સ્તન્ય હારિણી શિરાઓ છે એના દ્વારા સ્ત્રીના સ્તનચુક દ્વારા જે કાળો ભાગ છે એના દ્વારા સ્તન્ય નીકળે છે. તો એ શરીરના બહારના ભાગમાં નીકળે છે, બરાબર. તો સ્તન ગ્રંથિ જે છે એ ખરેખર એના સ્રોતસો કેવા છે? બાહ્યગામી. પરસેવો જે થાય છે આપણને, એની ઉત્પત્તિ શ્વેત ગ્રંથિઓની આસપાસ થાય છે. તો એના મોં ક્યાં છે? ચામડી ઉપર ખુલે છે. એડ્રીનાલિનનું ઉત્પાદન જે છે અધિવૃક્ક સુપ્રારેનલ્સ જે છે એની ગ્રંથિઓ દ્વારા થાય છે. બીજ ઉત્પાદન વૃષણ ગ્રંથિઓમાં થાય. સ્ત્રી બીજ ઉત્પાદન અંતઃફલ એટલે ઓવરીસની અંદર થાય. તો આ બધી જે ગ્રંથિઓ છે એમના કોષો રાસાયણિક દ્રવ્ય ઉત્પન્ન કરનારા કારખાના છે. અને આ ઉત્પાદિત દ્રવ્ય જે છે શરીરના વિવિધ અવયવો દ્વારા થનારી વિવિધ ક્રિયાઓ થવા માટે અને સારી રીતે સંપન્ન થવા માટે જરૂરી છે. જેમ કે ઓવેરિયન ડિસફંક્શન હશે તો માસિક નહીં આવે, અને માસિક લાંબા સમય સુધી નહીં આવે તો બેનને જે છે દાઢી મૂછના વાળ આવવાના શરૂ થઈ જશે અને પુરુષની જેમ માથામાં ટાલ પડવાની શરૂ થઈ જશે. તો આ શું થયું? ઓવેરિયન જે સ્રાવ છે, અંતઃસ્રાવ છે, એ ન મળવાને લીધે ઊભી થયેલી પરિસ્થિતિ છે. આપ સમજી શકો છો. હવે નાડી એટલે ચેતા સંસ્થાની કર્માત્મક ક્રિયાઓમાં પાંસ ધાતુ એટલે પેશીઓ અને આ ગ્રંથિઓના પોતાની ક્રિયાઓ શરૂ કરવા કે બંધ કરવા, ઘટાડવા કે વધારવા માટે આદેશો જરૂરી છે. હવે આ જે ગ્લેન્ડ્સ છે એ માંસથી બનેલી હોય, માંસ ધાતુ મસ્ક્યુલર છે. તો એ સંકોચાય તો એમાંથી સ્રાવ થાય, અને વિસ્ફારિત થાય તો સ્રાવ જે છે એ સરળતાથી છૂટો પડે. તો સંકોચાવું અને વિકાસ એ બે વસ્તુ જે છે એ સ્રાવને છોડવા માટે જરૂરી છે. અને એ કોણ કરશે? ચેતાતંતુ. એટલે આ જે માંસ ધાતુ છે, માંસપેશીઓના રૂપમાં આકુંચન, પ્રસારણ જેવી વિવિધ ચેષ્ટાઓ કરે છે. અને મહાસ્રોતસના અવયવો રક્તવત સ્રોતસ વગેરે સ્રોતસોના સંકોચ વિકાસ દ્વારા અવયવો અને સ્રોતસો ચેષ્ટાઓ કરે છે તેમાં સહભાગી થાય છે. ગ્લેન્ડ્સ એટલે ગ્રંથિઓના વિવિધ ભેદો છે. એમાં મુખ્યત્વે ઉત્પાદિત દ્રવ્યો કે સ્રાવને વહેનાર એટલે વહી જનારા સ્રોતસો જે છે, તો સેક્રેટરી ઓર્ગન્સ જે છે એમની પાસે પોતાના ડક્ટ્સ છે. એટલે એને કેવા કહેવાય? વિથ ડક્ટ્સ. એટલે વાહિનીઓ જે છે, પ્રણાલીઓ જે છે એના દ્વારા એ સિક્રેશન્સ પહોંચાડે છે. તો એ જેમ કે લાલા ગ્રંથિ, સ્તન ગ્રંથિ, આમાશય ગ્રંથિ, આ બધી જ ગ્રંથિઓ જે છે એની પાસે પોતાના કેમિકલ્સ છે.
જે કેમિકલ્સ આપણા શરીર ઉપર બહુ જ અસરકારક હોય છે અને ચેતાતંતુ સાથે સંકળાયેલા પણ છે, પણ એમની પાસે ડક્ટ્સ છે એટલે એ ડક્ટલેસ ગ્લેન્ડ નથી. હવે અગ્નિરસ ઉત્પાદક અગ્ન્યાશય પેનક્રિયાસ, એના જે સ્રાવ ઉત્પન્ન કરનાર ગ્રંથિઓ છે એની પાસે એવા સ્ત્રોતો નથી જેવા સ્તન ગ્રંથિ કે લાલા ગ્રંથિ પાસે છે. તો એનો સ્રાવ ક્યાં જાય છે? પેનક્રિયાસના મહાસ્ત્રોતસની અંદર એલિમેન્ટરી કેનાલમાં, અને એટલે એને એક્ઝોક્રીન ગ્લેન્ડ, એક્સટર્નલ સિક્રેશન કરવાના જે થાય છે એનું, એને લીધે એને એક્ઝોક્રીન ગ્લેન્ડ કહે છે. અધિવૃક્ક એટલે કે સુપ્રારેનલ ગ્લેન્ડ જે છે, અને એડ્રેનલ ગ્લેન્ડ પણ આપણે કહીએ છીએ. ચુલ્લિકા એટલે થાઇરોઇડ ગ્લેન્ડ, એ જ રીતે થાઇમસ ગ્લેન્ડ, આ બધી ગ્રંથિઓ જે છે એનો સ્રાવ સીધા રસરક્ત સંવહનમાં છોડાય છે. તેથી એ રસ રક્તમાં ભળીને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી, ત્યાં પહોંચી પછી જ પોતાના કાર્યો સંપન્ન કરે છે. તેમના સ્રાવ અંતઃસ્રાવ, ઇન્ટરનલ સિક્રેશન્સ અથવા હોર્મોન્સ કહેવાય છે. અને એ ગ્લેન્ડ્સ જે છે એ ડક્ટલેસ ગ્લેન્ડ્સ, અંતઃસ્રાવી ગ્રંથિઓ, અંતઃગ્રંથિઓ કે નિસ્રોત ગ્રંથિઓ કહેવાય છે. આમાં કેટલીક ગ્રંથિઓ એવી છે જે અંતઃસ્રાવ અને બહિઃસ્રાવ બંને ઉત્પન્ન કરે છે. તેમને ઉભયતઃ સ્રાવી ગ્રંથિઓ કહે છે, જેમ કે યકૃત, અગ્ન્યાશય, આમાશય, વૃષણ ગ્રંથિ. આપણે આ બધી વાતો કેમ કરી રહ્યા છીએ? ગ્રંથિના પ્રકારો આયુર્વેદે નથી બતાવ્યા, એટલે જ્યારે આ ગ્રંથિઓના સ્રાવોના વૈષમ્યજન્ય વિકારો લઈએ દર્દી આવે ત્યારે આયુર્વેદીય નામ માટે આગ્રહ રાખતા હોય છે. મારો અનુભવ છે, हाइपोथायरॉयडिज्म को आयुर्वेद में क्या बोलते हैं? अली बहन तो हाइपोथायरॉयडिज्म बोले છે પછી આયુર્વેદ ક્યાંથી આવે? હાઇપોથાયરોઇડિઝમ અંગ્રેજી શબ્દો છે, એ આયુર્વેદમાં ક્યાંથી આવે? આયુર્વેદ સંસ્કૃત છે. એટલે આ જે વૈમનસ્ય ઉત્પન્ન કરતા હોય છે અને એને લીધે એ જે નામો છે, જેમ કે હાઇપોથાયરોઇડિઝમ છે, તેનું સંસ્કૃત કરવાની કોશિશ થતી હોય છે, એટલી બેહુદી સ્થિતિમાં મુકાઈ જવાય છે. હવે સમય બદલાયો છે. પશ્ચિમ હવે શાસ્ત્રોક્ત નામોનો આગ્રહ રાખે છે, અને મારું માનવું છે કે આ ઉત્તમ તક છે. હું આયુર્વેદીય પરિભાષાને પ્રસ્થાપિત કરી સંહિતોક્ત ભારતીય ચિકિત્સાની જાણકારી પ્રજાને આપીએ, જેથી આજથી બે પેઢી લઈને પછી કોઈ પ્રશ્ન પૂછે તો તે સમયના વૈદ્યો મૂંઝવણમાં ન મુકાય. કે અત્યારે મારી પાસે વિદ્યાર્થીઓ એ જ વાત કરતા હોય છે, મેમ ये हाइपोथायरॉयडिज्म आयुर्वेद में कैसे हो सकता है? હું તો સમજુ છું ભાઈ, પણ હવે ચોપડીમાં લખેલું છે તો શું કરવું આપણે? એટલે અત્યારે કારણ કે આપણું બહુ જ પુણ્યશાળી ગ્રુપ છે અને એની અંદર આ વાતની ચર્ચા કરવાથી હું માનું છું કે વિશ્વ કક્ષાએ આ સંદેશો જરૂર જશે. મહર્ષિ સુશ્રુત કહે છે, ન ખલુ પિત્ત વ્યતિરેકાત અન્યો અગ્નિરૂપ લભ્યતે આગ્નેયત્વાત પિત્તે દહન પચન આદિષુ પ્રવર્તમાને અગ્નિવત ઉપચારઃ ક્રિયતે. સુશ્રુત સૂત્રસ્થાન 21 શ્લોક 9. મહર્ષિ ચરક સૂત્રસ્થાન 12 અને શ્લોક 11 એ જ વસ્તુ કહે છે, અગ્નિરેવ શરીરે પિત્ત અંતર્ગત કુપિત અકુપિત શુભ અશુભાની કરોતિ. હવે એના ઉપર ચક્રપાણી સમજાવે છે, પિત્ત અંતર્ગત ઇતિ વચનેન, પિત્તની અંદર રહેલું છે એવા વચન દ્વારા શરીરે જ્વાલાદિ, આપણે કહીએ ને કે જ્વલન થાય છે, બળે છે, યુક્ત વહની નિષેધેન, અગ્નિ જે છે એ જ્વલનશીલ આદિ જે એના ગુણો છે એ પિત્તની અંદર પણ રહેલા છે, અને નિષેધેન પિત્ત ઉષ્મ રૂપસ્ય વનેહે સદભાવ દર્શયતિ. અગ્નિ અને પિત્ત બંનેની અંદર સામ્ય દર્શાવે છે. શું? વળવું એ આપણે જોઈ શકીએ છીએ.
ન તું પિત્તાદ અભેદમ. પિત્તથી એ જુદું તો છે, પિત્ત અને અગ્નિ બે જુદા છે, પણ બંનેમાં સામ્ય છે એવું અહીંયા આચાર્ય કહેવા માંગે છે. હવે આ વસ્તુ થોડી વિશદતાથી સમજીએ. જે રીતે અગ્નિ મહાભૂત સૂર્ય આદિ દ્રવ્યોના રૂપમાં બાહ્ય સૃષ્ટિમાં રહેતા સાથે દહન, પચન, રૂપ, દર્શન, દ્રવ્યોનું વિશોધન વગેરે કાર્યો કરે છે, તે જ રીતે પ્રાણી શરીરમાં પિત્તની અંદર રહેલો અગ્નિ દહન આદિ વિવિધ કર્મો કરવા દ્વારા શરીરને ઉપકૃત કરે છે. આ રીતે શરીરમાં રહેલા અગ્નિઓ પિત્તથી ભિન્ન અને પિત્તનો જ એક અંગ કે ધર્મ છે, છતાં ચિકિત્સા વ્યવહારમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ પિત્ત જ અગ્નિ છે એવું સમજાય છે. આશ્રય છે, એક છે તો બીજું છે, એક નથી તો બીજું નથી. એટલે પણ અગ્નિ વધારનાર જે દ્રવ્યો છે એ પિત્ત વધારનાર નથી, અને પિત્ત વધારનાર જે દ્રવ્યો છે એ અગ્નિ વધારનાર દ્રવ્ય નથી. માટે બે દ્રવ્ય તરીકે જુદા છે, એ ધ્યાન રાખવાનું છે. આપણે ચર્ચામાં નથી પડતા. તે પ્રમાણે મહાસ્રોતસમાં ક્ષરિત એટલે કે સ્રવિત થનારા બધા અગ્નિને એન્ઝાઇમ અને કો એન્ઝાઇમ ગણવાયા. અને આમાશયના લવણામ્લ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, જેને આપણે HCl કહીએ છીએ, અને યાકૃતિ પિત્ત એટલે પાઇલ, એ અપવાદ છે. માંસરકસમાં ક્ષરિત થાય છે, પણ એ અપવાદ છે. લંબાણમાં ન જતા પ્રાચીનોના પાચક પિત્તને નવીન મતમાં 3 વર્ગોમાં વિભક્ત કરી શકાય છે. 1. એન્ઝાઇમ્સ એન્ડ કોએન્ઝાઇમ્સ. 2. વિવિધ પાચક રસ એટલે વેરિયસ ડાયજેસ્ટિવ જ્યુસીસ. અને 3. અંતઃસ્રાવો કે હોર્મોન્સ. અહીં 2 સિદ્ધાંતોને યાદ કરી લઈએ. રસધાતુની નિર્માણ પ્રક્રિયા પૂર્ણ થતાં તેને સમગ્ર શરીરમાં ફરતી કરવી પડે. મહર્ષિ ચરક ચિકિત્સા સ્થાન 15 શ્લોક 36માં કહે છે, વ્યાનેન રસધાતુઃ વિક્ષેપોચિત કર્મણા યુગપત સર્વતોજસ્રમ દેહે વિક્ષિપ્યતે સદા. વ્યાન વાયુની પ્રેરણાથી રસધાતુ એક સાથે આખા શરીરમાં ફેંકાય છે. અને બીજું મહર્ષિ સુશ્રુત સૂત્રસ્થાન 15 શ્લોક 18માં કહે છે, પૂર્વ, આપણે જે આગળ શ્લોક જોયો ને એના અનુસંધાનમાં જ આ શ્લોક છે. પૂર્વ પૂર્વો અતિવૃત્તત્વાत् વર્તયેતિ પરંપરમ તસ્મત અતિ પ્રવૃત્તાનામ ધાતુનામ રાસન હિતમ. પૂર્વ ધાતુની અતિવૃદ્ધિ થાય તો ઉત્તર ધાતુને પોષક સામગ્રી વધારે પ્રમાણમાં મળવાથી તેમની પણ વૃદ્ધિ થાય છે. આ રીતે પૂર્વ ધાતુ જો ક્ષીણ થાય, જેમ કે વાગે ગઈ અને લોહી જે છે ધડધડાટ નીકળવા માંડે, તો એના પછી એટલે રસ રક્ત પછી આવશે માંસ. તો એ માંસ ધાતુ જે છે એનો ક્ષય થાય છે. પણ એથી વિરુદ્ધ સ્થિતિ બને, જેમ કે ઉત્તર ધાતુની વૃદ્ધિથી પૂર્વ ધાતુની વૃદ્ધિ થાય અને ઉત્તર ધાતુના ક્ષયથી પૂર્વ ધાતુનો ક્ષય થાય. દલમણ સમજાવે છે, ઉત્તર ધાતુના ક્ષયથી પૂર્વ ધાતુનો ક્ષય એટલે થાય છે કે ક્ષીણ થયેલી ઉત્તર ધાતુની ક્ષીણતાથી શરીરને નુકસાન ન પહોંચે એ માટે શરીર જે પ્રકૃતિ છે એની ક્ષીણ ધાતુની પુષ્ટિમાં જ પોષક રસનો વિશેષ ઉપયોગ કરે છે. આથી સ્વભાવતઃ અન્ય ધાતુઓને સમુચિત પ્રમાણમાં પોષણ ન મળવાથી તે બધી જ ધાતુઓનો ક્ષય થાય છે. જેમ કે અતિ મૈથુનથી શુક્ર ક્ષયથી પરિસ્થિતિ આવે અને અન્ય ધાતુઓનો ક્ષય થઈને રાજયક્ષમાં ઉત્પન્ન થાય. આ પ્રક્રિયાને પ્રતિલોમ ક્ષય તરીકે આપણે બધા ઓળખીએ છીએ. અને એ બધી બાબતો આપણે આગળ અંતઃસ્રાવી ગ્રંથિઓની ક્રિયા વૈષમ્યના વર્ણન વખતે આ બધું જ યાદ કરવાનું રહેશે. પોષણિકા ગ્રંથિ, જેના ઉપર આજે આપણે વાત કરવાની છે, એને પિટ્યુટરી ગ્લેન્ડ અથવા હાઇપોફાઇસિસ પણ કહે છે. તો આ જે છે એ કરોટી, આપણું જે શિર છે એની અંદર સ્કલ જે છે
એમાં આજ્ઞાકરી એટલે કે થેલેમસ જે છે એની નીચે શંકાસ્થી જતુકાસ્થીની કોષણિકા ખાતે પિટ્યુટરી ફોસા કહે છે. એની અંદર એક દાંડી એટલે કે એક ડાળી જેવી છે સંરચના, એનાથી લટકીને રહે છે. પિટ્યુટરી ગ્લેન્ડ ખરેખર બે અંતઃસ્રાવી ગ્રંથિઓનો સમુદાય છે. બંને ગ્રંથિઓની સૂક્ષ્મ રચના અંતઃસ્રાવ અને કર્મના ભેદ ઉપરાંત ગર્ભાશયની અંદર એટલે કે એમ્બ્રિયોનિક સ્ટેજની અંદર બંનેના મૂળ એટલે ઓરિજિન જે છે એ પણ જુદા છે, પણ એનેટોમિકલી બે બાજુમાં રહેલી હોઈને અને અમુક બાબતોમાં પરસ્પર આશ્રિત રહેલી હોઈને એ બંનેને એક જ નામ આપી દીધું, પિટ્યુટરી ગ્લેન્ડ. હવે આમ તો ખરેખર આ ગ્રંથિના મુખ્ય 4 ભાગો છે, પણ આપણે એના 2 ભાગની વાત કરીએ છીએ, એન્ટીરિયર અને પોસ્ટીરિયર. તો એન્ટીરિયર પિટ્યુટરીને આપણે અગ્રિમ ખંડ કહીએ, પોસ્ટીરિયર પિટ્યુટરીને પશ્ચિમ ખંડ કહીએ. તો એન્ટીરિયર પિટ્યુટરી જે છે એ ઓરલ કેવિટી એટલે આપણે મોઢું ખોલીએ તે ઉપર જે તાળવાનો ભાગ છે એ તાળવાના ભાગમાં પાછળના ભાગ એની અંદર પોસ્ટીરિયર ખંડ સાથે એટલે તાળવાથી પશ્ચિમ ભાગ, તાળવાના પાછળના ભાગ ત્યાં સુધીનો છે એમ રહેલું છે, અને ઓરલ કેવિટી મુખ દીવાલ જે છે એનાથી એ જુદું પડે છે. એટલે પોસ્ટીરિયર પિટ્યુટરી જે છે મસ્તિષ્કની નીચેની તરફ ગયેલો વિસ્તાર છે, પણ તેમાં એક ચેતાતંતુ એટલે કે નાડીકોષ નવ સેલ નથી. બીજી જોવાની ખૂબી એ છે કે તે ન્યુરોગ્લિયા નાડીભૂમિમાંથી બન્યો છે, છતાં પોસ્ટીરિયર પિટ્યુટરીની અંદર એક પણ નવ સેલ નથી. એ મસ્તિષ્કની નીચેનો ભાગ છે. મસ્તિષ્કની જે ચેતાતંતુઓ છે એની સાથે સંકળાયેલો છે, પણ એની પોતાની અંદર કોઈ નવ સેલ નથી. આ એક વિશેષ રચના છે. બંને એટલે એન્ટીરિયર અને પોસ્ટીરિયર બંને ગ્રંથિઓ ભેગી કરો તે વટાણા જેટલો આકાર બને છે, અને તેમના અંતઃસ્રાવો ઘણા વધારે છે, અને અન્ય જે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે, અન્ય અંતઃસ્રાવી ગ્રંથિઓના સ્રાવો જે છે એના ઉપર એની ઉદ્દીપક એટલે કે કેટાલિસ્ટ અસર હોવાથી સર્વાધ્યક્ષ એટલે કે બધી જ અંતઃસ્રાવી ગ્રંથિઓના માસ્ટર ગ્લેન્ડ તરીકે એને સ્થાપિત કર્યો છે. હવે ટૂંકી વાત કરીએ તો એન્ટીરિયર પિટ્યુટરી ગ્રંથિ જે છે એના સ્રાવોમાં રોહણ એ પુષ્ટિવર્ધન અંતઃસ્રાવ, જેને આપણે ગ્રોથ હોર્મોન GH કહીએ છીએ, તેનો વિશેષ પ્રભાવ છે અસ્થિઓની વૃદ્ધિ અને પુષ્ટિ કરવાનો. હવે ગ્રોથ હોર્મોન ઘટી જાય, ક્ષીણ થાય તો મનુષ્ય વામન એટલે કે ડ્વાર્ફ થઈ જાય, અને અતિવૃદ્ધિ થાય એટલે કે હાઇપર સિક્રેશન થાય કે ઓવર સિક્રેશન થાય તો એ એક પ્રકોપ અવસ્થા છે, એટલે હાડકાઓની અતિપુષ્ટિ થાય. અસ્થિઓના વિકાસની અવસ્થા ભેદથી એને 2 તબક્કા પાડ્યા, એક બાળકોમાં અને એક એડલ્ટની અંદર. તો બાળકોની અંદર જે થાય એને જાયગેન્ટિઝમ અથવા એક્સેસિવ ગ્રોથ કહે છે, અને એડલ્ટની અંદર એટલે કે વૃદ્ધિ પામી ચૂકેલાની અંદર પણ આપણને જોવા મળે તો એને એક્રોમેગેલી કહીએ છીએ. બીજો સ્રાવ છે ગોનેડોટ્રોપિક હોર્મોન. તો એ બીજ ગ્રંથિ પ્રવર્તક અંતઃસ્રાવ કહીએ છીએ, અને એની સંખ્યા 2 છે. પુરુષોમાં પણ એની 2 છે અને સ્ત્રીઓમાં પણ 2 છે. એટલે શરીર પુરુષ હોય કે સ્ત્રી હોય, ગોનેડોટ્રોપિક હોર્મોન 2 પ્રકારના છે. તો પુરુષની અંદર શું કરશે તો પુરુષમાં એકથી પુરુષ બીજનો વિકાસ ઘટે છે, અને બીજો જે સ્રાવ છે એનાથી અંતઃશુક્રનું ઉદ્દીપન થાય છે. મહિલાઓની અંદર શું થાય છે કે એક જે સ્રાવ છે એ બીજ કુટકની પુષ્ટિ એને ઓવેરિયન સ્ટિમ્યુલન્ટ હોર્મોન કહેવાય, અને બીજો છે બીજું કુટકેનની પુષ્ટિ એટલે કે ઓવ્યુલેશન સ્ટિમ્યુલન્ટ છે. ઓવરીને સ્ટિમ્યુલન્ટ કરે છે, અને બીજું જે છે ઓવ્યુલેશન નહીં એટલે બીજ વહન પ્રક્રિયા જે છે એને સ્ટિમ્યુલેટ કરે છે. ત્રીજો અંતઃસ્રાવ છે દુગ્ધ પ્રવર્તક એટલે લેક્ટોજેનિક હોર્મોન. આપણે જે ઉપર જોયા બીજ પુટક પુષ્ટિકર અને બીજ પુટકેન પુષ્ટિ ઉદ્દીપક અંતઃસ્રાવ, એની ક્રિયાઓની અસરથી જ સ્તન ગ્રંથિઓમાં
સ્તન્યની ઉત્પત્તિ થાય છે. પોષણિકા ગ્રંથિના આ લેક્ટોજેનિક હોર્મોન છે એના પ્રભાવથી લેક્ટેશન થાય છે. અને જોવાની ખૂબી એ છે કે જેવી પ્લેસેન્ટા એટલે કે મેલી પડે, પ્લેસેન્ટા આઉટ થાય, મેલી પડે અને તરત જ LH જે છે લેક્ટોજેનિક હોર્મોન સ્ટિમ્યુલેટ થાય અને બાળકને 8 કલાકની અંદર મેક્સિમમ 8 કલાક માતાનું ધાવણ મળી શકે છે. આટલું ઝડપથી આ લોકો કાર્ય કરતા હોય છે. ચુલ્લિકા પ્રવર્તક અંતઃસ્રાવ એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેન્ટ હોર્મોન TSH એને થાઇરોટ્રોપિક હોર્મોન પણ કહે છે. આપણે જાણીએ છીએ કે ચુલ્લિકા ગ્રંથિ એટલે થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એના જે સ્રાવો છે એને TSH જે છે એ સ્ટિમ્યુલેટ કરે છે. પાંચમો સ્રાવ છે અધિવૃત્ત વલ્કલ પ્રવર્તક અંતઃસ્રાવ એટલે એડ્રીનોટ્રોપિક હોર્મોન એને ATP કહે છે. કે એડ્રીનલ ગ્લેન્ડ જે છે, સુપ્રારેનલ ગ્લેન્ડ જે છે એની કોર્ટેક્સ છે. કોર્ટેક્સ અને મેડ્યુલા એમ બે ભાગ હોય. તો કોર્ટેક્સ એટલે બહારનો ભાગ જે છે એને એ સ્ટિમ્યુલેટ કરે છે અને એની આપણા શરીરના ઇમ્યુન સિસ્ટમ જે છે એના ઉપર જોરદાર અસર છે. એ સિવાય પણ એના ઘણા બધા કામો છે. પરિચુલ્લિકા પ્રવર્તક અંતઃસ્રાવ એટલે પેરાથાઇરોઇડ ટ્રોપિક હોર્મોન જેને PTH પણ કહે છે. એ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે થાઇરોઇડ ઉપર રહેલા નાના તો એ જે છે પુષ્ટિ અને તેની ક્રિયાઓનું ઉદ્દીપક એટલે કેટાલિસ્ટ સ્રાવ છે. પિટ્યુટરીમાં જે એન્ટિરિયર લોબ છે એની જો શસ્ત્રક્રિયા દ્વારા આપણે દૂર કરીએ તો શું થાય? આ બધું થઈને એ લોકોએ કરીને બેઠા છે. થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, એડ્રિનલ કોર્ટેક્સ અને ઓવરીસ એ ક્ષીણ થઈને નષ્ટ થઈ જાય. એટલે કે આપણે ફક્ત એન્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ કાઢીને ફેંકી દઈએ તો એક સાથે 4 ગ્રંથિઓ પહેલા સંકોચાય અને પછી નષ્ટ થઈ જાય. પણ એ તદ્દન નષ્ટ થાય એ પહેલા જો આપણે એન્ટિરિયર પિટ્યુટરી જે સ્રાવો છે એનું ઇન્જેક્શન જે છે મળે છે, એ ઇન્જેક્શન જો આપણે આપી દઈએ તો 4 ગ્રંથિઓ જે છે એ પૂર્વવત થઈ જાય. અને જો ઇન્જેક્ટેબલ વધારે પ્રમાણમાં આપીએ તો આ 4 ગ્રંથિઓ અત્યધિક વધેલા સ્રાવો આપણને એના જે લક્ષણો છે એ જોવા મળે છે. એટલે ત્યાં એથી સિદ્ધમ થઈ જાય કે ભાઈ આ જે છે એન્ટિરિયર પિટ્યુટરી દ્વારા આટલી કર્મ થાય છે એ વસ્તુ સાચી છે. હવે 7મો જે છે મેટાબોલિક હોર્મોન એને ધાતુપાત પ્રવર્તક અંતઃસ્રાવ કહે છે. એ શું કરે તો મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ અને થોડાક અંશે ફેટ જે છે સ્નેહ આપણે કહીએ એનું ચેન જે છે એ કરે છે. હવે શસ્ત્રકર્મથી આપણે પેન્ક્રિયાસ દૂર કરી દઈએ અને સાથે આપણા પોષણિકાને પણ દૂર કરી દઈએ તો ક્ષૌત્ર મેં નહીં થાય. ડાયાબિટીસ થવો જોઈએ પણ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે મેટાબોલિક હોર્મોન અને ઇન્સ્યુલિન જે છે એ પ્રતિયોગી છે. એકબીજાની એ અસરોને નલિફાઈ કરી દે છે. એ પ્રક્રિયા જે છે એ શાંતિથી ચાલશે, પણ બીજી જે મેટાબોલિક પ્રક્રિયાઓ છે એમાં અવરોધ આપણને જોવા મળી શકે. 8મો હોર્મોન છે ડાયયુરેટિક હોર્મોન. એને મૂત્ર વિરેચનીય કે મૂત્ર અંતઃસ્રાવ કહે છે. હવે આ જે અંતઃસ્રાવ છે એ પોસ્ટીરિયર પિટ્યુટરીના અંતઃસ્રાવ જે છે ડાયયુરેટિક હોર્મોન એનો પ્રતિયોગી છે. એટલે આ એન્ટિરિયર અને પોસ્ટીરિયર પિટ્યુટરી જે છે એ બંનેને સાંકળનાર આ ડાયયુરેટિક અથવા તો આપણે કહીએ કે આ જે અંતઃસ્રાવ ઉદક ક્ષય ને નિયંત્રણ કરવા વાળો અથવા ઉદક શોષક મૂત્ર પ્રવર્તન જે છે એના ઉપર નિયંત્રણ કરનાર આ જે હોર્મોન્સ છે એ બે પિટ્યુટરીના ફંક્શન્સને જોડનાર બને છે. હવે આપણે પોસ્ટીરિયર પિટ્યુટરી ઉપર આવીએ. પશ્ચિમ પોષણિકા ગ્રંથિ. તો એનો સૌથી જાણીતો છે સ્રાવ છે પિટ્યુટરી. હવે જોવાની ખૂબી એ છે કે 1894માં પિટ્યુટરી ઉપર સંશોધન કાર્ય ચાલતું હતું ત્યારે એવું માની લેવામાં આવ્યું કે પિટ્યુટરી જે છે એ આખી પોષણિકાનું એકમાત્ર સ્રાવ છે અને એટલા માટે પિટ્યુટરી જે છે બહુ જ ફેમસ થઈ ગયું. આજે તો જાણે કે એ સાઈડમાં જતું રહ્યું અને બ્રાન્ડ નેમ બની ગયું, પણ
આજે પણ પ્રસવકાળ દરમિયાન ગર્ભાશયને સંકોચન વધારવા એટલે સ્ટિમ્યુલેટ ડિલિવરી લેબરને સ્ટિમ્યુલેટ કરવા માટે આના ઇન્જેક્શન અપાતા હોય છે. એટલે અન્ય એન્ડોક્રીન ગ્લેન્ડ કરતા પોસ્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ થોડો જુદો છે. કેમ કે એના ઉપર નાડી સંસ્થાન નર્વસ સિસ્ટમનો અંશતઃ પ્રભાવ છે. કેવી રીતે? તો થેલેમસ અથવા તો જેને ઓપ્ટિક થેલેમસ કહીએ છીએ, આજ્ઞાકંદની નીચેનો ભાગ જે હાઇપોથેલેમસ છે, એમાંથી થોડાક નાડી સૂત્રો પિટ્યુટરીના વૃત્ત ભાગ, મેં કીધું તું તમને લટકીને રહેલી છે, તે વૃંત ભાગ કહેવાય. ત્યાં થઈને એ પશ્ચિમ ખંડમાં જાય છે. અને એક્સપેરિમેન્ટે પ્રૂવ કર્યું છે કે પોસ્ટીરિયર પિટ્યુટરી ગ્રંથિ જે છે એને આપણે કાઢી નાખીએ તો જે આપણા ચેતાતંતુ છે, જે હાઇપોથેલેમસમાંથી પિટ્યુટરીના વૃંતમાં થઈને પોસ્ટીરિયર પિટ્યુટરીમાં જાય છે, તે એ નાડી તંતુઓને આપણે કાપી નાખીએ અને પોસ્ટીરિયર પિટ્યુટરીને કાઢી નાખીએ તો બંનેના લક્ષણો આપણને સરખા જ મળે છે. તો આની અંદર પહેલું કામ શું છે? તો બ્લડ પ્રેશર વધારનારો અંતઃસ્રાવ. બીજો જે છે મૂત્ર સંગ્રહણીય. આપણે જોયું કે એન્ટિયર પિટ્યુટરી ડાયુરેટિક એટલે મૂત્ર વધારે પ્રમાણમાં પેશાબ લાવનાર સ્રાવ કરે છે, જ્યારે આ પોસ્ટીરિયર જે છે એ એન્ટી ડાયુરેટિક હોર્મોન કરે છે. એટલે જ્યારે ઉદક મેળમાં વધારે મૂત્રમાર્ગી વધારે પ્રમાણમાં અને ઘન જે છે એ ઓછો છે, એને વારંવાર પેશાબ નીકળતો હોય ત્યારે આ અંતઃસ્રાવના ઇન્જેક્શન અપાય. પ્રાકૃત સ્થિતિની અંદર શું થાય છે? તો કે જળના અતિ પ્રમાણમાં આપણે પાણી પીએ છતાં પેશાબ જે છે એ તો અમુક માત્રામાં જ આવે છે, જેટલું પાણી પીએ એટલું નીકળતું નથી. એ આ જે છે મૂત્ર સંગ્રહણીય અંતઃસ્રાવ એન્ટી ડાયુરેટિક હોર્મોન ADH એના અધીન છે. એટલે પોસ્ટીરિયર પિટ્યુટરીના જે ચેતાતંતુઓ છે એને આપણે કાપી નાખીએ તો પૃથ્વી ઉદકમે ડાયાબિટીસ ઇન્સિપિડસ ઉત્પન્ન થાય છે. પ્રાકૃત અવસ્થામાં મૂત્ર સંગ્રહણીય અંતઃસ્રાવ વૃક્કોના મૂત્રસ્રાવી સ્ત્રોતો દ્વારા જલનું પુનઃગ્રહણ એટલે કે રીએબ્સોર્પ્શન કરે છે અને એ રીતે જલને નિયંત્રિત કરે છે. પણ ADH ઓછા પ્રમાણમાં એટલે એ યોગમાં થવાથી આ રીએબ્સોર્પ્શન પ્રોસેસ ન થતા ડાયાબિટીસ ઇન્સિપિડસની અંદર વધારે પ્રમાણમાં જલીયાંશયુક્ત યુરિન જે છે એ પાસ થાય છે. ત્રીજો છે ગર્ભ પ્રવર્તક અંતઃસ્રાવ, જેને આપણે પિટોસિન કહીએ છીએ. એ પ્રસૂતિ પ્રવર્તક પણ છે. એટલે આ આપણે જોયા સ્રાવો. હવે જે છે એની અંદર આપણે જોવા મળશે કે રેખા શૂન્ય માંસસૂત્રો ઉપર ક્રિયા કરનારા અંતઃસ્રાવ, જેના પ્લેન અને સ્મૂથ જે મસલ્સ છે એના ઉપર સંકોચક પ્રભાવ નાખનારો સ્રાવ છે. પછી જે છે એમ્ફીબિયન્સ, એની અંદર રંજક કોષો જે છે એના ઉપર આ પિટ્યુટરીનો પ્રભાવ આપણને જોવા મળે છે. છઠ્ઠો અંતઃસ્રાવ જે છે કાર્બોહાઈડ્રેટ છે તે પાચન કરવાનું કાર્બ કરે છે અને આપણે જે મિલેનિયન પિગમેન્ટ કહીએ છીએ એનું પણ નિર્માણ કરે છે. આ રીતે પોષણિકા ગ્રંથિ જે છે એ આપણા શરીર ઉપર અનેક બાબતોમાં નિયંત્રક અસર ઉત્પન્ન કરે છે. જોવાની ખૂબી એ છે કે એના ઉપર નિયંત્રક અસર જેની છે હાઇપોથેલેમસની, એ હાઇપોથેલેમસ ઉપર નિયંત્રણ કોનું છે? આપણા મનનું. આજે જન્માષ્ટમીના પાવન પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહી મને સાંભળી, મને તક આપી મારા વિચારો પ્રસ્તુત કરવાની, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ, સહ જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર સાહેબો. ખૂબ ખૂબ આભાર મેડમ, સરસ રહ્યું વક્તવ્ય. અંતઃસ્ત્રાવો અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર મેડમ. સરસ બધા અંતઃસ્ત્રાવો વિશે માહિતી મળે. આભાર મેડમ. જય ધન્વંતરી.
જય ધન્વંતરી સાહેબ. જય ધન્વંતરી. સૌને કૃષ્ણ જન્મોત્સવના ખૂબ ખૂબ અભિનંદન. અભિનંદન. સરસ. જય ધન્વંતરી.